ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. આજે આપણે ચેપ્ટર 9 વિકલ સમીકરણોમાં એમસીક્યુઝ ફોર ગુજરાત બોર્ડ એન્ડ ગુડ સેટ જોઈશું. સ્વાધ્યાય 9.5 પ્રશ્ન 16 dx by dy is equal to h of x by y પ્રકારના સમપરિમાણ વિકલ સમીકરણનો ઉકેલ કયા આદેશ દ્વારા મેળવી શકાય? તમે જોઈ શકો છો કે h of x by y છે એટલે ખબર જ પડે કે x by y is equal to v, that is x is equal to v into y. બરાબર છે? તો કયો ઓપ્શન આવશે? તો દેખાય છે કે ઓપ્શન સી માં x is equal to v into y છે, રાઈટ? ઓકે. પ્રશ્ન 17 નીચેનામાંથી કયું વિકલ સમીકરણ સમપરિમાણ છે? ચલતા ચાર ફોર્મ આપેલા છે. હું પ્રત્યેકમાં dy બાય સૂત્ર કરતા બનાવી દઉં છું. તો ઓપ્શન એ માટે dy by dx શું થશે? 3y + 2x + 4 upon 4x + 6y + 5. મને અહીંથી જ ખબર પડ્યા કરે છે કે આ સમપરિમાણ વિધેય થવાનું નથી, કારણ કે અહીંયા માત્ર કોન્સ્ટન્ટ આપેલો છે. હવે તમે દીકરાઓ જો કે x કોમન કરશો તો 3 * y / x + 2 * 4 / x આવી જશે. આ મને નહીં ચાલશે. સમજાય છે? કારણ કે મને તો y / x ટાઈપનું ફોર્મ જોઈએ. છેદમાંથી x કોમન કરો તો 4 + 6 y / x + 5 / x થશે. સમજાય છે? y / x ને મારે v કહેવાનું છે. ક્લિયર? જ્યાં 2 છે તો 2 ને હું વાંચી શકું કે 2 * 1 તો 2 * y / x = 0 વાંચી શકું છું. અહીંયા 2, અહીંયા 4 ને પ્રમાણ છે કે 4 * y / x = 0, રાઈટ? તો આ જે ટર્મ્સ છે એમાં upon x લઈ જશે એટલે ખબર પડે કે આ સમપરિમાણ વિધેય નથી. બીજું ઓપ્શન જે છે એમાં સૂત્ર કરતા બનાવો dy by dx તો xy / x³ + y³ છે. આ પણ ખબર પડે છે કે સમપરિમાણ વિધેય નથી. બરાબર છે? ઓકે. ઉપર તમે જો કે x છે અને નીચે x³ છે. હવે તમે આમ લખો કે xy / x³ બ્રેકેટમાં 1 + y³ / x³ તો શું થશે? y / x² y / x² ને હું આમ વાંચી શકું y / x * 1 / x plus 1 / y³ plus x³. અહીંયા પણ ફરી પાછો પ્રોબ્લેમ 1 / x નો આવે છે કે હું કશું લખી શકતી નથી. y / x ને મારે v કહેવાનો છે એટલે આ પણ સમપરિમાણ વિધેય નથી. ત્રીજું સમપરિમાણ વિધેય નથી એટલે સમપરિમાણ વિકલ સમીકરણ નથી જવાનું. ચલો ઓપ્શન સી પરથી dy by સૂત્ર કરતા બનાવો તો dy by dx = -x³ 2y² / 2x * y. આ પણ ખબર પડે કે x ની ઘાત 3 છે, y ની ઘાત 2 છે, છેદમાં x * y છે. સમજાઈ ગયો? તમને ખ્યાલ આવી ગયો છે એટલે આ પણ નહીં થશે. બરાબર છે? ઓકે. એટલે સાદું રૂપ આપવું હોય તો x³ કોમન કરો, ખ્યાલ જ આવી જશે. ચાલો ત્રણ ઓપ્શન a b c નથી, ઇટ મીન્સ કે d જ આપણો ફાઇનલ આન્સર હોવાનો છે. ચેક કરીએ. ચાલો તો ઓપ્શન ડી ને પછી સૂત્ર કરતા બનાવો તો dy by dx = -y² upon x² - xy -y² માટે dy by dx = -y² upon x² કોમન કરો તો 1 - y / x -y² upon x². સમજાય છે? ઓકે. તો તમે જોઈ શકો છો કે આને હું આમ લખી શકું -y / x² upon 1 - y / x -y / x હોલ સ્ક્વેર. સમજાય છે? ઓકે. એટલે ઓપ્શન ડી માં હું શું લખી શકું છું? dy by dx = x⁻⁴. બરાબર? phi of y / x. આ આખી જે ટર્મ્સ બ્રેકેટની છે એને હું લખી શકું phi of y / x અને આગળ લખી શકું છું x⁻⁴. તો 0 ઘાત વાળું સમપરિમાણ વિધેય છે માટે એ સમપરિમાણ વિકલ સમીકરણ છે. બરાબર છે? તો ઓપ્શન બી એ તમારો આન્સર થશે. ઓકે. કમ્પ્લીટ કરો. પ્રશ્ન 16 વિકલ સમીકરણ y * dx - x * dy upon y = 0 નો વ્યાપક ઉકેલ ખાલી જગ્યા છે. ઓપ્શન એ xy = c, ઓપ્શન બી x = cy², ઓપ્શન સી y = c * x અને ઓપ્શન ડી y = cx². ઓકે. તો y * dx - x * dy upon y = 0. y is not equal to 0 માટે y * dx - x * dy = 0 થશે. માટે
y into dx is equal to x into dy માટે dx upon x is equal to dy upon y. નંબર 1 જે સ્મોલ x અને y માં વિયોજનીય છે. એમસીક્યુ માં બધા સ્ટેપ લખવાની જરૂર નથી, સમજાય છે? ઓકે, ચાલો બંને બાજુ સંકલન કરશું. ઇન્ટિગ્રેશન dx by x is equal to integration dy by y માટે log માનાંકમાં x plus log c is equal to log માનાંકમાં y. હવે c ને બદલે અત્યારે હું સીધા જ પસંદ કરું છું કેમ કે આમાં મને હવે ગમે છે મસ્યાચર નહીં ચાલશે. આપણને ઓપ્શનમાં જે ફોર્મ આપેલું છે તે ફોર્મ લાવવાનું છે. ઓકે, તો અત્યારે હું સીધા જ લખું છું. માટે log માનાંકમાં x into c dash is equal to log માનાંકમાં y. ઓકે, અને અહીંયા આપણે લખી દઉં છું કે y is exactly greater than 0. બરાબર છે? તો માનાંકમાં x equal to x where x is greater than 0, માનાંકમાં y equal to y where y is greater than 0. માટે બંને બાજુ માનાંક પણ જશે, log પણ જશે, તો x into c dash is equal to y. ઓકે, ચલો તો હવે આપણે જોઈ લઈએ છીએ c dash ને બદલે c હોય તો આપણે તે પ્રમાણે એડજસ્ટ કરી દઈશું. તો વાંચો y equal to c into x. તો ઓપ્શન c જેવો દેખાય છે તો હું લખી દઉં છું કે c dash બરાબર c ધરી લઈએ. તો માટે x into c is equal to y. સમજાય છે? ઓકે, કમ્પ્લીટ કરો. સ્વાધ્યાય 9 પ્રશ્ન 6 વિકલ સમીકરણ dy by dx પ્લસ વર્ગમૂળમાં 1 માઈનસ y² અપોન વર્ગમૂળમાં 1 માઈનસ x² ઇઝ ઇક્વલ ટુ 0 નો વ્યાપક ઉકેલ ખાલી જગ્યા છે. ચાર ઓપ્શન આપણને આપેલા છે. ઓકે, તો dy by dx ઇઝ ઇક્વલ ટુ માઈનસ વર્ગમૂળમાં 1 માઈનસ y² અપોન વર્ગમૂળમાં 1 માઈનસ x². બરાબર? માટે dy અપોન વર્ગમૂળમાં 1 માઈનસ y² is equal to minus dx upon વર્ગમૂળમાં 1 minus x² જે y અને x માં વિયોજનીય છે. બરાબર છે? માટે બંને બાજુ સંકલન કરી દઉં છું. ઇન્ટિગ્રેશન dy upon વર્ગમૂળમાં 1 minus y² is equal to integration minus dx upon વર્ગમૂળમાં 1 minus x². ઓકે, માટે sin inverse y is equal to minus sin inverse x plus અત્યારે હું સીધેસર પસંદ કરું છું. બરાબર? એમસીક્યુ માં આપણને જે આન્સર આપ્યો છે તે જ લાવવો પડશે. તો અત્યારે હું સીધેસ મૂકું છું. ચાલો અને આ બાજુ લાવો. તો sin inverse x plus sin inverse y is equal to c dash આવી જાય છે. ઓકે, હવે વિચારો. તો પહેલો ઓપ્શન તમે જો નથી કારણ કે sin inverse x minus sin inverse y છે. બીજું વિચારો તો sin inverse x plus sin inverse y is equal to c છે. તો આ ઓપ્શન લાવી શકું છું. તો લખી દઉં છું કે c dash બરાબર c ધારતા. માટે sin inverse x plus sin inverse y is equal to c. સમજાય છે? ઓકે, ઓપ્શન c પણ નથી અને ઓપ્શન d પણ નથી. ઓકે, કમ્પ્લીટ કરો. સ્વાધ્યાય 9 પ્રશ્ન 1 એમાં ફર્સ્ટ વિકલ સમીકરણ d² y by dx² plus 5x into dy by dx whole square minus 6y is equal to log x ની કક્ષા અને પરિમાણ અનુક્રમે ખાલી જગ્યા અને ખાલી જગ્યા છે. ચાર ઓપ્શન આપેલા છે. તો જો કે હાઈએસ્ટ કેટલી વાર વિકલન થયું છે? 2 વખત. એટલે કક્ષા કેટલી આવશે? 2. ઓકે, પરિમાણ નક્કી કરવા માટે પહેલા શું જોવું પડશે? તો વિકલ સમીકરણમાં વિકલિતોની બહુપદી સ્વરૂપે હોવું જોઈએ તો જ પરિમાણ વ્યાખ્યાયિત છે. તો આ જે વિકલ સમીકરણ આપ્યું છે એમાં વિકલિતો બહુપદી સ્વરૂપે છે, પરિમાણ વ્યાખ્યાયિત છે. બરાબર? તો હાઈએસ્ટ 2 વાર વિકલન થયેલું છે એની મહત્તમ ઘાતાંક કેટલી છે? 1. તો પરિમાણ 1 થશે. બરાબર છે? ઓકે, તો ઓપ્શન કયો છે? ઓપ્શન બી એ તમારો આન્સર થશે. બીજું વિકલ સમીકરણ dy by dx whole cube minus 4 into dy by dx whole square plus 7y is equal to sin x ની કક્ષા અને પરિમાણ અનુક્રમે ખાલી જગ્યા અને ખાલી જગ્યા છે. ચાલો તો કેટલી વાર વિકલન થયેલું છે? એક જ વખત. બરાબર છે? એટલે કક્ષા કેટલી આવશે? 1. હવે આ જે વિકલ સમીકરણ આપેલું છે એમાં
વિકલિતો બહુપદી સ્વરૂપે આપેલા જ છે માટે પરિમાણ વ્યાખ્યાયિત છે. હવે દીકરાઓ ખાસ જોવાનું છે કે dy by dx અહીંયા પણ છે, dy by dx અહીંયા પણ છે, બરાબર. પણ પહેલી વારનું વિકલન થયું છે એમાં મહત્તમ ઘાતાંક જોવાની, તો અહીંયા ઘાત 3 છે, અહીંયા ઘાત 2 છે. મહત્તમ ઘાતાંક 3 વંચાશે તો પરિમાણ 3 આવવાનું છે. તો ઓપ્શન કયો થશે? 1 અને 3 એટલે ઓપ્શન સી એ તમારો આન્સર થશે. ઓકે. ત્રીજો d⁴y upon dx⁴ minus sin of d cube y by dx cube is equal to 0 ની કક્ષા અને પરિમાણ અનુક્રમે ખાલી જગ્યા અને ખાલી જગ્યા છે. ઓકે. તો એ તમે જોઈ શકો છો કે હાઈએસ્ટ 4 વાર વિકલન થયું છે તો કક્ષા 4 જ આવવાની છે. ઓકે. હવે પરિમાણ માટે આપણે જોવાનું છે કે આપેલ વિકલ સમીકરણ એ બહુપદીની વિકલિત સ્વરૂપે હોવું જોઈએ, પણ આ વિકલિત સ્વરૂપે નથી. કેમ? કારણ કે sin of d³ y by dx³ છે. સમજાય છે? ઓકે. એટલે આ દાખલા માટે પરિમાણ અવ્યાખ્યાયિત થશે. સમજાય છે? એટલે અહીંયા શું આવશે? અવ્યાખ્યાયિત, રાઈટ? ઓકે. તો ઓપ્શન સી એ તમારો આન્સર થશે. આ ચોકડી સાની પડેલી છે? તો આમાં આ ત્રીજામાં વિકલ સમીકરણમાં વિકલિતો બહુપદી સ્વરૂપે નથી તેની ચોકડી પડેલી છે, બરાબર છે? ઓકે. તો એ લખું છું ત્રીજામાં વિકલ સમીકરણમાં વિકલિતોની બહુપદી સ્વરૂપે નથી, રાઈટ? ઓકે. માટે પરિમાણ અવ્યાખ્યાયિત છે. તો પરીક્ષામાં મોટે ભાગે આ ટાઈપનું એમસીક્યુ પૂછાય. કમ્પ્લીટ કરો. ઓકે. એક એક્સ્ટ્રા એમસીક્યુ આપું છું. વિકલ સમીકરણ dy by dx plus 1 raised to 1 by 4 is equal to d²y upon dx² whole raised to 3 ની કક્ષા અને પરિમાણ અનુક્રમે ખાલી જગ્યા અને ખાલી જગ્યા છે. આ જે વિકલ સમીકરણ આપ્યું છે હાઈએસ્ટ 2 વાર વિકલન થયું છે તો કક્ષા તો 2 નક્કી થઈ ગઈ. હવે પરિમાણ માટે આપણે શું જોવાનું છે? વિકલ સમીકરણમાં વિકલિતોની બહુપદી સ્વરૂપે હોવું જોઈએ. તો બહુપદી વિકલિત સ્વરૂપે છે જ આમાં, બરાબર છે? હવે તમે જો કે આ બાજુ રેઝ ટુ 1/4 ને આ બાજુ d²y/dx હોલ રેઝ ટુ 3 છે. તો આ બાજુ જે પૂર્ણાંક એ અપૂર્ણાંક છે, ધન પૂર્ણાંક નથી, બરાબર છે? તો હું શું કરું છું? જે વિકલ સમીકરણ આપ્યું છે એ વિકલ સમીકરણની બંને બાજુ 4 ઘાત લઈ લઉં છું. એટલે પહેલું તો મારે અપૂર્ણાંક ઘાતને પૂર્ણાંક ઘાતમાં ફેરવવી પડશે. માટે dy by dx plus 1 બરાબર is equal to d²y by dx² raised to 12. સમજાય છે? ઓકે. આમાં વિકલ્પ બહુપદી સ્વરૂપે આપેલા જ છે, પણ આપણે શું કર્યું છે? અપૂર્ણાંક ઘાતાંકને આપણે પૂર્ણાંક બનાવી દીધી, બરાબર છે? હવે તમે જો કે હાઈએસ્ટ 2 વાર વિકલન થયેલું છે, કક્ષા તો આપણી આવી જ ગઈ છે ઓલરેડી. એની મહત્તમ ઘાતાંક કેટલી છે? 12. તો પરિમાણ કેટલું થશે? 12, રાઈટ? તો આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. તો પરિમાણમાં જ ખાસ કાળજી રાખવાની છે. 2 મુદ્દા જોવાના છે કે વિકલ સમીકરણમાં વિકલિતો બહુપદી સ્વરૂપે હોય તો જ એનું પરિમાણ વ્યાખ્યાયિત છે, અને ઉચ્ચતર કક્ષાના વિકલિતનો મહત્તમ ઘાતાંક ધન પૂર્ણાંક હોય તો તેને વિકલ સમીકરણનું પરિમાણ કહે છે. બીજો એમસીક્યુ એક્સ્ટ્રા આપું છું, એ પણ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. વિકલ સમીકરણ sin of dy by dx plus 1 raised to 1/4 is equal to d²y upon dx² raised to 3 ની કક્ષા અને પરિમાણ અનુક્રમે ખાલી જગ્યા અને ખાલી જગ્યા છે, બરાબર? આગલા એમસીક્યુ માં જરાક મેં ચેન્જ કર્યું છે, બરાબર? sin of dy by dx લખી દીધું છે. ઓકે. કક્ષા તો 2 થવાની છે, હાઈએસ્ટ 2 વાર વિકલન થયું છે એટલે ઓકે. ચાલો હવે અહીંથી જ ખબર પડ્યા કરે છે કે sin of dy by dx છે એટલે વિકલ સમીકરણ વિકલિતોની બહુપદી સ્વરૂપે નથી, માટે પરિમાણ અવ્યાખ્યાયિત જ આવશે, બરાબર છે? ઓકે. ન સમજ પડે તો આમ સાદુરૂપ આપો. સાદુરૂપ આપી દીધું, અપૂર્ણાંક ઘાતને પૂર્ણાંક બનાવી દીધી. સમજાય છે? ઓકે. સાદુરૂપ શું આવી ગયું? sin of dy by dx plus 1 is equal to d² upon dx² raised to 12, બરાબર છે? પરંતુ sin of dy by dx છે વિકલિતો સ્વરૂપે, વિકલિતો બહુપદી સ્વરૂપે નથી. સમજાય છે? એટલે પરિમાણ તમારું અવ્યાખ્યાયિત જ આવવાનું છે.
સમજાય છે? એટલે આ સ્ટેપ તમે ન કરો તો એ ચાલશે. અહીંથી જ ખબર પડ્યા કરે છે sin of dy by dx માટે પરિમાણ અવ્યાખ્યાયિત છે. ક્લિયર? ઓકે, કમ્પ્લીટ કરો. ઓકે, તો એમસીક્યુ જે એક્સ્ટ્રા લીધા છે, લંબાતી વાળા x² - y² = a². સમુદાયનું વિકલ સમીકરણ ખાલી જગ્યા છે. 4 ઓપ્શન આપેલા છે. ઓકે, તો આપણે x સાપેક્ષે x² - y² = a² નું વિકલન કરશું. twice x - twice y dy by dx = 0. માટે twice x = twice y dy by dx માટે x = y into y dash અથવા x = y into y1 અથવા x = y into dy by dx. બરાબર છે? ઓકે, હવે આપણે જવાબ જોઈએ. તો જવાબમાં y into y dash = x. બરાબર, આ ફોર્મ આપેલું છે. ઓકે, તો ઓપ્શન સી એ તમારો આન્સર થશે. ચોથું, તૃતીય કક્ષાના વિકલ સમીકરણના વ્યાપક ઉકેલમાં આવતા સ્વેર અચળોની સંખ્યા ખાલી જગ્યા છે. ઓકે, હવે અને આ ત્રીજા એમસીક્યુ સમજો કે તમે જો કે અહીંયા વિકલ સમીકરણ જે છે, બરાબર, તો અહીંયા તમે જો કે dy by dx, તો એની કક્ષા કેટલી છે? 1. એક કક્ષા છે તો ઊંધું વિચારો કે તમને જે લંબાતી વાળા એકો છે એમાં સ્વેર અચળ 1 આપેલો છે, એક જ સ્વેર અચળ a છે, a² ને એક જ સ્વેર અચળ સમજવાનો છે. સમજાય છે? ઓકે, તો અહીંયા સ્વેર અચળ એક જ છે, a². તો આપણે એક જ વાર વિકલન કર્યું. એ જો સમજણ પડશે તો એમસીક્યુ આવડી જશે કે તૃતીય કક્ષાના વિકલિતોમાં વિકલ સમીકરણના વ્યાપક ઉકેલમાં આવતા સ્વેર અચળની સંખ્યા ખાલી જગ્યા છે. તો કેટલી આવશે? 3. સમજાય છે? ઓકે. પાંચમું, તૃતીય કક્ષાના વિકલ સમીકરણના વિશિષ્ટ ઉકેલમાં આવતા સ્વેર અચળની સંખ્યા ખાલી જગ્યા છે. ઓકે, હવે વિશિષ્ટ ઉકેલ કેવો? તો આપણે શું કહીએ છીએ? સ્વેર અચળ c ની કિંમત આપણે સ્પેશિયલ મૂકી દઈશું એટલે કે x અને y ની આપણે સ્પેશિયલ વેલ્યુ આપેલી હોય છે એટલે ખબર પડે કે આમાં સ્વેર અચળની સંખ્યા 0 આવશે. સમજાય છે? ઓકે, ઓકે, થેન્ક યુ વેરી મચ.